અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરી છે। ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદના સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। હજુ આગામી સમયમાં અમદાવાદ માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। વહેલી સવારથી જ ધીમી ધારે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ હતી। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ધીમી ધારે જે વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળ્યો, ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। અને હજુ પણ આગામી સમયમાં અમદાવાદ માટે વરસાદની આગાહી કરાઈ છે। આગાહીને પગલે હજુ પણ અમદાવાદ અને ગુજરાતમાં આજથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। ત્યારે અત્યારે હાલ અમદાવાદમાં આપ જોઈ શકો છો કે જે સેટેલાઇટ વિસ્તારમાં જે છે તે વરસાદ પડી રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો છેલ્લે જે વરસાદ 10 દિવસથી જે છે તે અમદાવાદમાં સતત જે વરસી રહ્યો છે, એક બે દિવસ છોડીને, અને જે રીતે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, સાથે સાથે જે વરસાદ છે તે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં અમદાવાદની આસપાસના જે ખેડૂતો માટે સારો કહી શકાય તેવો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે। મહત્વની વાત છે કે જુલાઈના અંત સુધીમાં ખાસ નદી નાળા છલકાઈ જાય, ડેમ છલકાઈ જાય, તે રીતની હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જુલાઈમાં પણ વરસાદનું જોર સારું જોવા મળશે। તેને પગલે હાલ અત્યારે અમદાવાદમાં જે છે તે બપોરનો સમય છે અને વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત છે કે આ વરસાદને લઈને ખાસ ધીમી ધારે વરસાદ અને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં આસપાસના ખેડૂતો માટે સારો વરસાદ વાવણી લાયક કહી શકાય તેવો અત્યારે હાલ વરસી રહ્યો છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।